મોડાસાથી ક્વાટ રોડ તથા વન કુટીર ચલામલી માર્ગના 116 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત જયંતિભાઈ રાઠવા અને સાંસદ જસાભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી. છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ મોડાસાથી ક્વાટ રોડ અને વન કુટીરથી ચલામલી માર્ગના સુધારણા અને વિસ્તરણના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત આજરોજ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. કુલ 54 કિલોમીટર લંબાઈ ધરાવતા આ માર્ગના નવનિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 116 કરોડની ફાળવણી કરવામાં આવી છે. માર્ગને 7 મીટરથી 10 મીટર પહોળો બનાવવામાં આવશે. વરસાદ દરમિયાન માર્ગ પર પડેલા ખાડાઓને કારણે સ્થાનિકોએ કરેલી રજૂઆત બાદ વિકાસ કાર્યને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ અવસરે છોટા ઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા સંગઠન પ્રમુખ ઉમેશ રાઠવા, પૂર્વ જિલ્લા સંગઠન પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, પૂર્વ સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, વિધાનસભા ક્ષેત્રના જિલ્લા પંચાયત સભ્યો, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયતના સભ્યો તથા સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.